મારે તમને કેવું છે કે દીકરી એટલે શું? દીકરી એટલે ઈશ્વરના આશીર્વાદ નહીં, પણ દીકરી એટલે આશીર્વાદ મળેલી એક કન્યા છે, એક ઈશ્વર છે, એને કહીએ છીએ આપણે દીકરી. માતાની મિત્ર છે દીકરી, પિતાનો પ્રેમ છે દીકરી, દાદા દાદીની લાડકી છે દીકરી, સંબંધની સરિતા છે દીકરી, પ્રેમનો પ્રવાહ છે દીકરી, કુટુંબનો કિલકાર છે દીકરી, વાસ્તવનો શણગાર છે દીકરી, મર્યાદાની મૂરત છે દીકરી, સંસ્કારોની સુરત છે દીકરી, બલિદાનોની પરિકાષ્ઠા છે દીકરી, પુણ્યનો પ્રભાવ છે દીકરી, પવિત્રતાની પ્રતિમા છે દીકરી. કળિયુગમાં સત્યુગ બનીને આવેલી એ દીકરી અને આવતી પેઢીમાં જે માં છે એ પણ દીકરી જ છે. જે તકી આખું ઘર મહેકતું રહે તેવું લાગણીની વેલ ઉપર ઉગેલું સુંદર પુષ્પ એટલે દીકરી. દીકરી એટલે એક વાક્યમાં ઈશ્વરને આપણને કરેલું કન્યાદાન. કન્યાદાન એટલે દરેક બહેનોને વિનંતી કરું છું કે તમે જ્યારે ઘરે કરો છો ત્યારે કન્યાદાન તમને ખાલી આગળ પાછળના કે સાથે રહેતા હોય એ જ તમને કરી શકે છે કન્યાદાન. પણ જ્યારે તમે સમૂહ લગ્નમાં જોડાવ છો ત્યારે તમને જેને કન્યાદાન નથી થઈ શકતું એમને પણ અહીંયા લાભ મળે છે કે આજે આપણે પણ આ દીકરીને કન્યાદાન દઈ દઈએ. એવો લાભ અત્યારે અહીંયા આગળ બધાને મળી શકે છે. એટલે દરેકને કહું છું વિનંતી કરીને કે તમે બનો એટલા સમૂહ લગ્નમાં જોડાવ. જેને દીકરી નથી એને દીકરીને કન્યાદાન આપવાનો લાવો મળે. દરેક દીકરીને મારો ખૂબ ખૂબ આભાર કે નવી એની અંદર પ્રગતિમાં પ્રભુતામાં પગલા પાડવા જઈ રહ્યા છો. એવા દરેકને મારા આશીર્વાદ છે દીકરીઓને કે તમે આવાને આગળ વધજો. એવા મારા જય ચામુંડાના, જય વિશ્વકર્મા, એ જ મારી તમને પ્રાર્થના છે. બસ એ ખૂબ ખૂબ આભાર. તમને વિનંતી કરું છું કે હવે તમે અહીંયા આગળ આવ્યા છો એવો તમને આભાર માનું છું. બસ એ જય વિશ્વકર્મા, જય ચામુંડાના.